નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં સિટી લાઈવમાં. હું છું આપની સાથે નિરાલી. વાત કરીશું સમાચારની. તો અમદાવાદ બાદ વડોદરામાં નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા પાલિકા, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં દિલ્હી, કર્ણાટક અને પંજાબના 18 પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે વિદેશથી આવેલા 38 પતંગબાજોએ અવનવી પતંગ ઉડાડી હતી. પતંગબાજો દ્વારા થીમ બેઝડ પતંગો બનાવી હાજર શહેરીજનોને મેસેજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ તેમજ 370ની કલમ, પીએમ મોદીના ફોટા સાથે વિકસિત ભારત સહિતના અનેક મુદ્દાઓની થીમ પર પતંગ ઉડાડવામાં આવી હતી. તો અમદાવાદ બાદ વડોદરામાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના નવલખી મેદાન ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. વિદેશથી આવેલા 38 પતંગબાજોએ પતંગ ઉડાડી છે. તો નવલખી મેદાન ખાતે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ટુરિઝમ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક નવલખી મેદાન ખાતેથી આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો અહીંયા ખાસ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ અયોધ્યામાં જે રામ મંદિર બનવાનું છે તેની પ્રતિકૃતિ રૂપે રામ મંદિરની પણ પતંગ ઉડાવવામાં આવી રહી છે. સાથે સાથે વિદેશથી લોકો આવેલા અનેરી પતંગ ઉજવી રહ્યા છે. ત્યારે આપણી સાથે આ બાબતે વાત કરવા માટે પતંગ જોવા આવેલા બેન છે, એમની સાથે વાત કરો. શું કહેશો, તમારા ઝુમ્બા ડાન્સથી વોર્મઅપ થઈ અને પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, કેવી અનુભૂતિ થઈ રહી છે અને કેટલા દેશના લોકો આવ્યા છે? बहुत सारे देश से लोग आए हैं, अर्जेंटीना, स्पेन, कोलंबिया, कंबोडिया, ब्राजील, सो काफी सारी जगहों से अलग अलग लोग आए हैं और ये लोगों ने लास्ट ईयर भी किया था. इनफैक्ट जब ये लोग एंटर हुए तो काफी लोग आके मिले जिन्होंने ये भी बोला कि हमको उन लोगों को लास्ट ईयर का भी याद है कि उन्होंने यहाँ पर साथ में जुम्बा किया था. और इस बार तो हम लोगों ने उन लोगों को गरबा म्यूजिक पे भांगड़ा म्यूजिक भी काफी सारा करवाया और जो बहुत ब्यूटीफुली उन्होंने किया. એટલે કહેવાય કે વિદેશથી આવેલા લોકોએ પણ અહીંયા ભારતીય સંસ્કૃતિના ગરબા અને ઝુમ્બા ડાન્સ પણ કર્યો હતો. અને મહત્વની બાબત છે કે હાલ વડોદરા મહાનગરપાલિકાના મેયર પણ તિરંગા પતંગ ચગાવી રહ્યા છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી અત્યારે હાલ આપ જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં લોકો ભાગ લઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે અહીંયા પ્રાથમિક શાળાના બાળકો જે ખરેખર પતંગ ઉત્સવની મજા લઈ શકે તે ઉપસ્થિત નથી. અમદાવાદ બાદ વડોદરામાં પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશથી આવેલા 38 પતંગબાજોએ પતંગ ઉડાડી છે. નવલખી મેદાન ખાતે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો થીમ બેઝડ પતંગો દ્વારા મેસેજ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. સુરતના પુણા ગામનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. ત્યારે વિદ્યાર્થી ગાંધીનગર પરીક્ષા માટે ગયો હતો. ત્યારે ત્યાં પહોંચ્યા બાદ પિતાને ફોન કરી જાણ કરી હતી. જોકે બીજા દિવસથી આ વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. વિદ્યાર્થી ગુમ થઈ જતા પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. ત્યારે પરિવારના મત અનુસાર આ લાશ તેમના પુત્રની નથી, જે મામલે ગૃહમંત્રીને રજૂઆત કરતા સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવે છે. તો ગૃહમંત્રીને રજૂઆત કરતા સમગ્ર મામલો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે. સુરતના પુણા ગામનો આ વિદ્યાર્થી જે છે તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે. વિદ્યાર્થી ગાંધીનગરમાં અભ્યાસ માટે ગયો હતો. ત્યારે વિદ્યાર્થી ગુમ થતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પરિવારજનોનું કહેવું છે કે આ મૃતદેહ તેમના પુત્રનું નથી. તેથી પરિવારજનોએ ગૃહમંત્રીને રજૂઆત કરી હતી. રજૂઆત કરતા સમગ્ર મામલો સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે. જે દિવ્યેશ, સુરતના પુણા ગામમાં આ રહસ્યમય રીતે આ વિદ્યાર્થી ગુમ થયો છે તે વિશે શું છે વધુ વિગત?
જી બિલકુલ સુરત શહેરની વાત કરવામાં તો સુરતમાંથી આ રહસ્યમય રીતે આ વિદ્યાર્થી જે છે તે ગાયબ થઈ ગયો હતો. મહત્વનું કહી શકાય કે સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં સુંદરમ સોસાયટી છે અને આ સોસાયટીમાં રહેતો 17 વર્ષીય જે વિદ્યાર્થી કેયુર ભાલાળા છે, આ કેયુર ભાલાળા પોતાના ઘરેથી ગાંધીનગર જવા માટે નીકળ્યો હતો અને ગાંધીનગર ગયા બાદ તેમના પિતાશ્રીને ફોન કર્યો હતો કે પોતે ગાંધીનગર પહોંચી ગયો છે. તો કે ત્યારબાદ તે બીજા દિવસે ત્યાંથી મુંબઈ ખાતે ગયો હતો, મહારાષ્ટ્રમાં ગયો હતો અને ત્યાંથી તે ગાયબ થઈ ગયો હતો. તેમના પિતાએ 2 દિવસ પણ પુત્ર નહીં મળતા અને ફોન નહીં આવતા તેમનો સંપર્ક કર્યો હતો. જોકે પુત્રનો ફોન નહીં લાગતા પિતા જે છે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને સાથે સાથે ગાંધીનગર ખાતે શોધખોળ આદરી હતી. જોકે આ દરમિયાન ગાંધીનગરમાંથી તેમના પુત્રની ભાળ ન મળી હતી. પોલીસે તપાસ કરી હતી. તે દરમિયાન પુત્રના સીસીટીવી સામે આવ્યા હતા અને જે વિદ્યાર્થી છે તેમણે મહારાષ્ટ્ર ખાતેની એક બસ જે છે તે બસમાં જવા માટે બુકિંગ કરાવ્યું હોવાના પુરાવા મળી આવ્યા હતા. 17 દિવસ વીત્યા હતા અને 17 દિવસ વીતી ગયા બાદ આ પુત્ર જે છે તેમના અવશેષો મળ્યા હોવાનો મહારાષ્ટ્ર પોલીસનો કોલ આવ્યો હતો. આ પરિવાર જે છે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 17 દિવસ વીત્યા બાદ મહારાષ્ટ્ર પોલીસનો એકાએક તેમના પિતા પર કોલ આવે છે અને તેમને જણાવવામાં આવે છે કે તેમના પુત્ર જે કેયુર ભાલાળા છે તેમના જે શરીરના અવશેષો છે તે જંગલમાંથી મળ્યા છે. તાત્કાલિક જ પરિવાર જે છે તે જંગલમાં ગયો હતો અને પુત્ર જે છે તેમને હાડકા પોલીસે બતાવ્યા હતા. તો કે તેમના પિતાએ આક્ષેપ કર્યા હતા કે જે પેન્ટ અને જે ટી શર્ટ બતાવવામાં આવી રહ્યું હતું તે તેમના પુત્રનું ન હતું અને અન્ય કોઈ બીજાનું આ પેન્ટ અને શર્ટ હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે આ સમગ્ર મામલે FSL કરાવી હતી. તેમાં એમનો જ પુત્ર હોવાનું જે કેયુર ભાલાળા છે તે જ હોવાનું ક્યાંક ને ક્યાંક પોલીસે જણાવ્યું હતું. પરંતુ આ સમગ્ર મામલે પિતાને જે છે તે પોતાનો પુત્ર ન હોવાના શંકા હતી ને તેના જ આધારે પિતા જે છે તે ક્યાંક ને ક્યાંક તમામ જગ્યાઓ પર વિનંતી અને રજૂઆતો કરતા હતા. તે દરમિયાન એક કિન્નર દ્વારા એવી માહિતી આપવામાં આવે છે કે આ તમારા જ ગામનો જે ગામ છે તે ગામનો એક વ્યક્તિ જે છે 22 વર્ષનો અને તેમનું નામ કેયુર છે, તે છેલ્લા 3 મહિનાથી કિન્નરો સાથે ફરે છે તેવી એક માહિતી સામે આવતા તેમના પિતાએ શોધખોળ આદરી હતી. ત્યારે આ કિન્નર જે છે તે કિન્નર સાથે પણ વાતચીત થઈ હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક ફરીથી આ પુત્રનો કોઈ પણ પ્રકારનો કોન્ટેક્ટ ન થતા તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી અને હર્ષ સંઘવીને રજૂઆત બાદ હર્ષ સંઘવીએ જેવા તપાસના આદેશ આપ્યા છે તેવા જ આ સમગ્ર તપાસ જે છે CID ક્રાઇમને સોંપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલે CID ક્રાઇમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને જે આ કેયુર ભાલાળા છે તેમના જે પુરાવા છે એ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ પરિવાર જે છે તેમનો ગુમ થયેલો પુત્ર ક્યારે મળે છે. જો કે પિતાએ જે પ્રકારે આક્ષેપ કર્યા હતા તેને લઈને પોલીસે પણ ફલિત કર્યું હતું કે તેમના અવશેષો છે તેનો DNA ટેસ્ટ કર્યો હતો. પરંતુ જે પણ જાણકાર લોકો છે તે જાણવા મુજબ કોઈ પણ બોડી 17 દિવસમાં તે બોડી ડિસ્પોઝ નથી થઈ જતી તેવા પણ તેમને રજૂઆતો અને પુરાવા મળ્યા છે. ત્યારે હાલ જોવાનું રહેશે કે કેયુર ભાલાળા ગયો તો ક્યાં ગયો અને હાલ સમગ્ર મામલે CID ક્રાઇમ તપાસ કરે તેવી પરિવારની માંગ છે. છેલ્લા અઠવાડિયાથી તપાસ CID ક્રાઇમને આપવામાં આવી છે. હજુ સુધી તપાસ શરૂ નથી થઈ. પરિવારની માંગ છે કે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને તેમના પુત્રને શોધી આપવામાં આવે. જી દિવ્ય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો સુરતનો આ બનાવ છે જ્યાં સુરતના પૂણા ગામનો વિદ્યાર્થી રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે. વિદ્યાર્થી ગાંધીનગરમાં અભ્યાસ માટે ગયો હતો ત્યારે વિદ્યાર્થી ગુમ થતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા 2 વણિક બંધુઓએ પોતાના NRI ફૈબાના બેંક ખાતામાંથી 5.71 કરોડની રકમ બનાવટી સહીના આધારે ઉપાડી લીધી હતી અને કેનેડા ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવી લીધાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. જામનગર પોલીસ મથકમાં પોતાના 2 ભત્રીજાઓ સામે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની અટકાયત કરી ને રિમાન્ડ પર લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કૃણાલ વિનોદ શાહ અને કેયુર વિનોદ શાહ સામે ₹5 કરોડથી વધુની છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ખોટી સહી કરીને ભત્રીજાઓએ જ ફૈબાના પૈસા ઉપાડી લીધા હતા. બેંકમાંથી 5.71 કરોડ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ તેને કેનેડામાં ટ્રાન્સફર કરીને મોકલવામાં આવ્યા હતા. પોલીસે હાલ આ 2 ઇસમોની અટકાયત કરી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો કૃણાલ અને કેયુર સામે 5.71 કરોડની છેતરપિંડીનો
કેસ નોંધાયો છે. બંનેની અટકાયત કરીને હાલ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. તો આ બંને ભત્રીજાઓએ ભેગા મળીને ફૈબાની રકમ ઉપાડી છે. ફૈબાની ખોટી સહી કરીને 5.71 કરોડ બેંકમાંથી ઉપાડી લીધા છે. કેનેડા ડોલરના સ્વરૂપમાં ટ્રાન્સફર કરાવીને આ મામલાને સમેટી લેવાયો છે. જી ચોક્કસ જણાવી દો કે જે પ્રમાણે અવારનવાર જે છેતરપિંડીના કિસ્સા બનતા હોય છે તેમાં જ આજે જામનગરમાં આજે એક એવો કિસ્સો બન્યો છે જેમાં ફૈબાના પણ ભત્રીજાએ જે છેતરપિંડી કરી છે, જેમાં 5.71 કરોડની છેતરપિંડી અને જે રકમ છે તે બહુ મોટી રકમ કહેવાય છે. 5.71 કરોડની જે રકમની છેતરપિંડી થઈ છે. આ જેમાં બનાવ એવો બન્યો છે કે જે ફૈબાનું જે ખાતું બેંક એકાઉન્ટ છે જેમાં સગા ભત્રીજાએ જે બેંક એકાઉન્ટમાંથી તેમના રોકડ રૂપિયા જે ઉપાડી અને જે છેતરપિંડી કરી હતી. જે છેતરપિંડીમાં જે આરએનઆઈ જે છે જે તેના ફૈબા છે તે યુકે ના છે, જેમાં એના એકાઉન્ટમાંથી જે ઇન્ડિયામાં આવી અને જે છેતરપિંડી કરી અને જે કેનેડામાં જે છે બે સગા ભત્રીજા છે તેમના એકાઉન્ટમાં જે પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. અને જે પ્રમાણે જામનગર આવી એનઆરઆઈ ફૈબાએ સિટી એમાં જે ફરિયાદ નોંધાવી છે, ફરિયાદના આધારે જે બે ભત્રીજા છે તેમને અટકાયત કરવામાં આવી હતી અને અટકાયત બાદ જેના આગળની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કઈ રીતના બેંક એકાઉન્ટમાંથી જેને પૈસા કાઢ્યા છે અને આ રીતના અવારનવાર બીજા આરોપ પણ નથી ને તે પણ પોલીસ દ્વારા તપાસ ચાલુ કરી રહી છે. ભાવનગરના મેયર ભરતભાઈ બારડે રિંગ રોડ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. જેમાં ફેઝ 1માં બસમાર પડેલ રિંગ રોડ તેમજ ગોગા રોડ મંત્રેસ કોમ્પ્લેક્સથી રૂવા રવેસીમાના મંદિર સુધીના રિંગ રોડ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. 4 વર્ષથી અતિ બિસ્માર રસ્તો તાત્કાલિક રિપેર કરવા એજન્સીને સૂચન કરવા છતાં કામ શરૂ નહીં થતા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જી ચોક્કસ જણાવતો ભાવનગર શહેરને 2017માં રિંગ રોડના કામ માટે કહી શકાય કે શ્રી ગણેશ થયા હતા. જે રિંગ રોડના કામમાં 3 ફેઝમાં કામ પૂર્ણ થવાનું હતું. તેમાં પ્રથમ ફેઝનું જે કામ છે રિંગ રોડનું, તેમાં આવતું જે રવેચીમાં મંદિરથી લઈને મંત્રેશ કોમ્પ્લેક્સ સુધીનું જે કામ છે તે આરએમબી દ્વારા કરવામાં આવ્યું હતું અને આ કામ 2020માં પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ જે કામ છે તે પૂર્ણ થયાને 1 જ વર્ષની અંદર આ રિંગ રોડનું નામો નિશાન મીટી જવા પામ્યું હતું. રિંગ રોડ પર જોવા જઈએ તો ચારે તરફ કાંકરા અને ખાડાઓ જોવા મળતા હતા. અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરી હતી, તેમ છતાંય આરએમબી દ્વારા કોઈ પણ જાતની કામગીરી નથી કરવામાં આવતી. તેમજ આરએમબી અધિકારી દ્વારા 25 નોટિસ આપવામાં આવવા છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું કામ કરવામાં નહોતું આવતું. ત્યારે સ્થાનિકોની રજૂઆતને લઈને ભાવનગરના નવનિયુક્ત બનેલ મેયર ભરતભાઈ બારડ દ્વારા આ રિંગ રોડની મુલાકાતે ગયા હતા અને મુલાકાત દરમિયાન તેને કોન્ટ્રાક્ટરને પણ અહીંયા બોલાવ્યા હતા અને રિંગ રોડનું કામ કહી શકાય કે જેમ બને તેમ જલ્દી શરૂ કરવામાં આવે અને આખું જે રીકાર્પેટ છે તે કામ કરવામાં આવે તે માટે તેમની સાથે મિટિંગ રાખી હતી. કારણ કે આ રિંગ રોડ છે તે મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો રિંગ રોડ છે, પરંતુ છે તે મેયરની અવગણના કરીને મેયરને 1 કલાક સુધી રાહ જોવડાવી હતી. ત્યારબાદ પણ મેયરને મળવા માટે આ કોન્ટ્રાક્ટર નહોતા ઉપસ્થિત રહ્યા અને પોતાના જે સુપરવાઇઝરો છે તેને મોકલીને મેયરને ટેલિફોનિક ચર્ચામાં મારો સુપરવાઇઝર આવી ગયો છે તેમ સૂચન કર્યું હતું. જેને લઈને મેયર દ્વારા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાવડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે કે આ રિંગ રોડના કામની અંદર જે નબળી ગુણવત્તાનું કામ થયું છે તે તાત્કાલિક તેના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટર છે તેની ઉપર પણ કડક પગલાં લેવામાં આવે. કારણ કે ભાવનગરના પ્રથમ નાગરિક ગણાય જેની બોલાવા છતાંય કોન્ટ્રાક્ટરે પોતાને કહી શકાય કે મનમાની દાખવી છે અને કહ્યા કે 2017ની અંદર જે કામ આપવામાં આવ્યું હતું, હાલ તેમની મુદત જે છે તે માત્ર 3 જ મહિના રહી છે. ગેરંટી પીરિયડની અંદર આ રિંગ રોડ તાત્કાલિક બને તેવી પણ માંગ ઉઠી છે. જી ભાવનગરમાં મેયર ભરતભાઈએ રિંગ રોડ મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ગુજરાત ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આયોજનના ભાગરૂપે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ ખાતે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપના હોદ્દેદારો પણ આ વાઇબ્રન્ટને લઈને તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસ એન્જિનના વખાણ કરી રહ્યા છે.
ગુજરાત એટલે વિકાસ એ બંને બીજાના પર્યાય બની ચૂક્યા છે. વાયબ્રન્ટ નામ સાંભળતાની સાથે જ ગુજરાત જે છે પર્યાય બની ચૂક્યો છે અને આ વાયબ્રન્ટ છે તડામાર તૈયારીઓ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ જયારે અહીંયા આવવાના છે ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી છે. અલગ અલગ ટેબ્લેટ જે છે અલગ અલગ રાજ્યના તે બનાવવામાં આવ્યા છે અને જે સાથે જ તમામ લોકોમાં ઉત્સાહ પણ એટલો જોવા મળ્યો છે. આપણી સાથે ભાજપના હોદ્દેદારો છે. હિમાંશુભાઈ, જે પ્રમાણે તૈયારીઓ અને ખાસ કરીને વડાપ્રધાન આવવાના છે, કેટલો આનંદ ઉત્સાહ છે? ગુજરાતની પ્રજા માટે ખરેખર ખૂબ આનંદ અને ગર્વનો વિષય છે કે ગુજરાતના પનોતા પત્ર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, વૈશ્વિક નેતા, આ દેશના વડાપ્રધાન આવતીકાલે આ મહાનગરમાં આવી રહ્યા છે, આજે આવી રહ્યા છે આ મહાનગરમાં, અને ગુજરાતની પ્રજા થનગની રહી છે તેમને સત્કારવા માટે. આપ જોઈ શકો છો કે આજુબાજુમાં કેટલી તૈયારી છે, કેટલી જેનાથી આપણો વિકાસ જે છે તે વધ્યો છે. આપ શું માનો છો ચેરમેન તરીકે, કેટલો ફાયદો આનાથી થાય છે આપણને? આપ જોઈ રહ્યા છો કે વર્ષો વર્ષ વાઇબ્રન્ટને કારણે કોઈ પણ ખૂણે ગુજરાતના જાઓ, દરેક આ બાજુ બહુચરાજી બાજુ આવતો ઓટોમોબાઈલ ઉદ્યોગ છે કે જે વાઇબ્રન્ટની પ્રતાપ છે, કે મારુતિ ઉદ્યોગ આવ્યો, હોન્ડા, વાઇબ્રન્ટને કારણે આપ સહી જોઈ રહ્યું છો ગુજરાતે જે રાહ ચીંધ્યો છે એના આધારે દેશના ઘણા બધા દેશને રાહ ચીંધે છે, એ જ પ્રમાણે આ વખતનું વાઇબ્રન્ટ પણ દેશને રાહ ચીંધનારું બની રહેશે. ગુજરાત એટલે જ વિકાસ, ગુજરાતના વિકાસને કારણે ગુજરાતના વિકાસ અંગે મોદી સાહેબે જે પ્રમાણે આખો ભારત દેશને વિકાસના પંથે ચલાવી રહ્યો છે, विकास है, यही समय है, यही टाइम है, वो मोदी साहब का एक है उदाहरण. એટલે કે તમામ લોકો છે તે વિકાસ અને સાથે વાઇબ્રન્ટ જે યોજાવા જઈ રહ્યું છે તેને લઈને ખુશી અને સાથે જે પ્રમાણે આજે એક આનંદ જે છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં ગુજરાતમાં 3 દિવસ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે તૈયારીઓની સમીક્ષા કરી હતી. વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દેશોના મહેમાનો ગુજરાત આવી રહ્યા છે, ત્યારે સુરક્ષા પ્રોટોકોલ તેમજ આનુષંગિક બાબતો અંગે મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો પણ આપ્યા હતા. વાઇબ્રન્ટ સમિટને લઈને આજે મુખ્યમંત્રી મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા અને સમીક્ષા કરી હતી. ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાનો છે, ત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સલાહ સૂચનો પણ આપ્યા છે. ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવશે. 10 જાન્યુઆરીથી માંડીને 13 જાન્યુઆરી સુધી દેશ વિદેશના અનેક મહાનુભાવો ગાંધીનગર ઉમટી પડશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ સહિત અનેક મહત્વના વીવીઆઈપીઝ મહાત્મા મંદિર ખાતે ઉમટી પડશે અને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે. જોકે મહેમાનો આવી રહ્યા છે એટલે તેમની સ્વાગત અને પ્રોટોકોલમાં કોઈ કચાશ ન રહે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ બની છે. આજે અચાનક જ ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા મંદિરની મુલાકાત કરી હતી, જેમાં વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ જે વ્યવસ્થા ગોઠવી હતી તેનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ ઉપરાંત ઋષિકેશભાઈ પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ પણ સાથે જોડાયા હતા. મુખ્યમંત્રીના આ અચાનકના મુલાકાતથી તંત્ર દોડતું થઈ ગયું હતું. અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓ પણ મહાત્મા મંદિર ખાતે દોડી ઉઠ્યા હતા. તો બીજી તરફ સુરક્ષાની બાબત સંભાળી રહેલું રાજ્યનું ગૃહ વિભાગ પણ મહાત્મા મંદિર ખાતે એકત્રિત થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ અગ્ર સચિવ એસ.જે. હૈદરે એક વ્યવસ્થાનો જે રોડ મેપ બનાવ્યો હતો તેનો એક મેપ બતાવીને મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. જોકે ભૂપેન્દ્રભાઈ પટેલે તેમાં રહેલી ક્ષતિઓ પૂરી કરવા માટે એસ.જે. હૈદરને સ્થળ ઉપર જ સૂચના આપી હતી. આપને જણાવી દઈએ કે વીવીઆઈપી ડેલિગેશનની સાથે સાથે અનેક મહાનુભાવો મહાત્મા મંદિર ઉમટી પડશે.
ત્યારે તેમનું પ્રોટોકોલ જળવાય, તેમનું સ્વાગત થાય અને તેમના આવા સમય સુધી કોઈ ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં, તેમજ તેમની ખાણીપીણીની વ્યવસ્થા પ્રબંધ કરવામાં જે આવે છે તેમાં કોઈ કચાશ રહે નહીં તે માટે મુખ્યમંત્રીએ ઝીણવટભરી કાળજી રાખી હતી. આ બાદ તેઓ પ્રદર્શની હોલની મુલાકાતે પણ ગયા હતા. મહાત્મા મંદિર ખાતે વિવિધ પ્રદર્શન હોલ રાખવામાં આવે છે. એટલું જ નહીં, વીવીઆઈપી મહેમાનોના માટે ભોજન લોન્જ પણ બનાવવામાં આવી છે, જેનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી સાથે આખું પ્રધાનમંડળ ઉપરાંત આખું વહીવટી તંત્ર આજે મહાત્મા મંદિર ખાતે રોકાયું હતું અને ઝીણામાં ઝીણી બાબતોની સમીક્ષા કરી હતી. તો જ્યાં કચાશ લાગી હતી તે સત્વરે પૂરી કરવાના આદેશો પણ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્થળ ઉપર આપ્યા હતા. હવે જોવાનું એ છે કે 10 તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે, જેમાં નામી અનામી અનેક વીવીઆઈપી મહેમાનો મહાત્મા મંદિર ખાતે ઉમટી પડશે. ત્યારે ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં, મહેમાનોને કોઈ અગવડ ન પડે તે બાબત પણ ખૂબ જ ગંભીરતાથી સમીક્ષા કરી હતી અને તેમાં પણ કેટલાક દિશા નિર્દેશો આપ્યા હતા. આમ ગુજરાત સરકાર કોરોના પછી ઉજવાઈ રહેલા વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત તેના દબદબાભેર પ્રારંભ માટે કટિબદ્ધ બની છે અને તેમાં કોઈ કચાશ રહે નહીં અને ગુજરાતની છબી ખરડાય નહીં તે માટે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહાત્મા મંદિર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી મહત્વના સૂચનો આપ્યા હતા. તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા હતા, તેમજ અધિકારીઓને જરૂરી સલાહ સૂચન પણ આપ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા સગર્ભા મહિલાઓને પોષણ માટે આપવામાં આવતી કીટમાં લાલિયાવાડી થતી હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીમાં અરજદારોની ખોટી સહી કરીને આંગણવાડી સંચાલિકા દ્વારા બારોબાર કીટની ગોલમાલ કરાતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. કે જૂનાગઢની અંદરથી એક આંગણવાડીની સંચાલિકા પોષણ આહાર કીટનું છે તે બારોબાર જ ગોલમાલ કરતી હોવાનું સામે આવ્યું છે, જેની અંદર જૂનાગઢ શહેરના કિશોરી ફળિયા વિસ્તારની અંદર એક આંગણવાડી 155 નંબરની આવેલી છે ને જ્યાં અનેક બાળકો છે તે આંગણવાડીની અંદર આવે છે. બીજી બાજુ અનેક જે સગર્ભા મહિલાઓ છે તેની નોંધણી ત્યાં થયેલી છે અને તે મહિલાઓને સરકાર દ્વારા મળતી પોષણ આહાર કીટ છે તે આંગણવાડીની સંચાલિકા મહિલા દ્વારા છેલ્લા ઘણા સમયથી બારોબાર જ વેચી નાખતી હોય અથવા તો કોઈને દઈ દેતી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ દ્વારા અનેકવાર આ કીટ બાબતે સંચાલિકાને પૂછતા સંચાલિકા દ્વારા એવું જણાવવામાં આવતું હતું કે સરકાર તરફથી આ વખતે કીટ મળી જ નથી. દર વખતે આ રીતની લાલિયાવાડી છે તે થતી હતી, પરંતુ ગત શનિવારના રોજ સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને જેને લઈને આજે એક અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યારે રજીસ્ટર ચેક કરતા રજીસ્ટરમાં મહિલાઓની ખોટી સાઈનો કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સીડીપીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેમના દ્વારા જે આંગણવાડીની સંચાલિકા છે રોશનબેન તેમની પૂછપરછ કરતા તેમણે આ સમગ્ર મામલે કૌભાંડ આચર્યા હોવાનું સામે આવ્યું છે અને હાલ તપાસની છે તે કામગીરી કરવામાં આવી રહી છે. જે રીતે મહિલાઓ છે તે 3 કેટેગરીની અંદર નોંધણી કરવામાં આવી છે, જેની અંદર જે સગીર બાળકો, સગીરાઓ અને જે સગર્ભા મહિલાઓ છે તેમની 3 નોંધણી અલગ અલગ કરવામાં આવી છે ને જેની અંદર મોટા ભાગની જે મહિલાઓ છે તે જે કીટ સ્વૈચ્છિક નહોતી લેતી તેમની પણ સાઇન કરીને તેમનો માલ સરકારમાં મોકલવાની જગ્યાએ બારોબાર વેચી નાખતી હતી. તો બીજી તરફ જે મહિલાઓને જે કીટ આપવાની હોય છે ને તે મહિલાઓ કીટ માટે જતી તો તેમને અડધો માલ જ આપવામાં આવતો હતો અને અડધો માલ પણ બારોબાર ક્યાંક ગોલમાલ કરતા હતા તેવું સામે આવ્યું છે અને ખોટી સાઈનો કર્યાનું પણ છે તે પૂછતાછની અંદર આ મહિલાએ કબૂલ્યું છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ આ મહિલાનું જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ને તેમની સાથે વાત કરવામાં તેમણે કબૂલ્યું કે મહિલાઓની ખોટી સાઈન કરી અને તેમણે કૌભાંડ આચર્યું છે. હાલ સમગ્ર મામલે સીડીપીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ તપાસમાં કઈ રીતના ખુલાસાઓ થાય છે, શું સામે આવે છે તે સમગ્ર મામલે થોડા દિવસોમાં જે તપાસ પૂર્ણ થયા બાદ ખબર પડશે. હાલ તો ત્યાંની સ્થાનિક મહિલાઓને જે ખાતરી આપી છે કે આ જે સંચાલિકા છે તેમને અહીં નહીં રાખવામાં આવે ને બદલી અથવા તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. હાલ સમગ્ર મામલે જે સીડીપીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જી, જૂનાગઢનો આ બનાવ છે જ્યાં સગર્ભાઓને આપવામાં આવતી કીટમાં ગોલમાલ કરવામાં આવ્યો છે.
તો હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.